આગળ આપણે જોયું કે માદા બીજાણુજનક કે જન્યુઓ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કે બીજાણુ જનનની પ્રક્રિયા થઈને છે એ બીજાણુઓ માદા બીજાણુ છે ઉત્પન્ન થાય છે. તો એ માદા જન્યુજનકનો વિકાસ અને ભ્રૂણપૂટની છે એ વાત કરવાની છે. આપણે જોયું કે એક ભ્રૂણપૂટ છે જે અંડકની અંદર છે એ જોવા મળે છે. તો કે મહાબીજાણુ જનનની પ્રક્રિયા થઈને છે કે અર્ધીકરણની પ્રક્રિયા થઈને કેટલા કોષો ઉત્પન્ન થતા હતા, તો કે 4 કોષો છે એ ઉત્પન્ન થાય છે. કે અર્ધીકરણની પ્રક્રિયા થઈને છે એ ટોટલ 4 કોષો ઉત્પન્ન થાય છે, જેમાંથી 3 કોષો છે એ નાશ પામે છે. 3 કોષો છે એ નાશ પામે. કે આપણે જોયું કે માદા જન્યુજનક ની અવસ્થાઓમાં છે કે 4 કોષો ઉત્પન્ન થતા હતા અર્ધીકરણની પ્રક્રિયા થઈને, તો એમાંથી 3 કોષો તો નાશ પામી જાય છે. ફક્ત એક જ સક્રિય કોષ છે એ જોવા મળે છે. એક સક્રિય કોષ છે બને. કે અર્ધીકરણની પ્રક્રિયાથી જે 4 કોષો ઉત્પન્ન થયા હતા એમાંથી 3 કોષો અવનત પામી ગયા, નાશ પામી ગયા અને ફક્ત એક જ સક્રિય કોષ છે બને છે. તો આ એક જ સક્રિય કોષમાંથી છે એ ભ્રૂણપૂટનું સર્જન છે એ થાય છે. કે આ એક જ સક્રિય કોષમાંથી છે આપણે જો અહીંયા દર્શાવવા હોય તો આપણે એવી રીતે દર્શાવી શકીએ કે અહીંયા 3 કોષો છે એ નાશ છે એ પામી ગયા છે અને ફક્ત આ એક જ આ જે આપણે સક્રિય કોષ કે ફક્ત એક જ સક્રિય કોષ છે એ જોવા મળે છે. તો આ એક સક્રિય કોષમાંથી ભ્રૂણપૂટ નિર્માણ થવાની જે ક્રિયા છે જેને મોનોસ્પોરિક તરીકે અથવા તો એક બીજાણુ પ્રક્રિયા ઓળખાય છે. કે એક બીજાણુ જનન છે એ ભ્રૂણપૂટનું નિર્માણ કેવી રીતે કરશે એ છે કે મોનોસ્પોરિક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો હવે આપણે આગળ વાત કરીએ કે એક સક્રિય જે કોષ છે જે કોષ વિભાજન આપણે જે કહીએ છીએ જે સમવિભાજન કરે છે, એટલે કે સમવિભાજન થઈને 2 કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. કે સક્રિય કોષમાંથી કે જે સક્રિય કોષ છે એ કોષ વિભાજન કરીને છે 2 કોષ કેન્દ્રો નિર્માણ થાય છે. કે કેટલા કોષ કેન્દ્રો છે એ નિર્માણ થાય છે, તો કે 2 કોષ કેન્દ્રો છે એ નિર્માણ થાય છે. હવે એ 2 કોષ કેન્દ્ર વાળો કોષ છે એટલે કે દ્વિકોષ કેન્દ્રીય કોષ બની જાય છે. કે આ સક્રિય કોષ છે કેવો કોષ બની ગયો, તો કે દ્વિકેન્દ્રીય કોષ. હવે એ દ્વિકેન્દ્રીય કોષ છે એ ફરી વખત સમવિભાજન થાય છે અને એમાં બીજા 2 નવા કોષ કેન્દ્રનું નિર્માણ છે એ થાય છે. એટલે કે ટોટલ એમાં 4 કોષ કેન્દ્રો છે એ નિર્માણ થાય છે અને એ ફરી વખત કોષ વિભાજન પામીને બીજા 2 નવા છે એ કોષ કેન્દ્ર ઉમેરાય છે. તો કે સક્રિય કોષમાંથી થઈને કે અહીંયા સુધી છે 3 વાર સતત કોષ વિભાજન થાય છે અને 8 કોષ કેન્દ્ર બને છે. કે જ્યાં સક્રિય છે કોષ વિભાજન લઈને 2 કોષ કેન્દ્ર બની ગયા હતા એ સતત 3 વખત કે સતત 3 વાર છે એ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને 8 કોષ કેન્દ્રો છે એ બને છે. કે એમાં કેટલા કોષ કેન્દ્રો બને છે, તો કે 8 કોષ કેન્દ્રનું નિર્માણ છે એ થાય છે. તો એ 8 કોષ કેન્દ્રની અંદર કે અહીંયા આપણે જોઈએ છે આપણે સ્વાભાવિક છે પાયાનો ખ્યાલ જ છે આપણને બધાને કે કોષ વિભાજન થાય અને કોષ કેન્દ્ર વિભાજિત થાય પછી કોષ દિવાલનું નિર્માણ થાય છે. પરંતુ અહીંયા છે એવું શક્ય બનતું નથી. જે એક રસપ્રદ ઘટના છે કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય છે પરંતુ બહારના ભાગમાં એની કોષ દિવાલ છે એ નિર્માણ પામતી નથી.
અને એ બંને એટલે કે આ બધા જ જે આ દ્વિકોષ કેન્દ્રીય કોષ હતો એ સામસામેના પ્રતિધ્રુવીય કોષ તરફ છે ગતિ કરે છે. એમ સતત કોષ 3 વાર કોષ વિભાજન થઈને ટોટલ 8 કોષ કેન્દ્રો છે એ નિર્માણ પામે છે. તો હવે આપણે જોઈએ કે આ 8 કોષ કેન્દ્રો જે છે 8 કોષ કેન્દ્રની રચના જે છે એ 8 કોષ કેન્દ્રો છે એ કેવી રીતે છે એ ભ્રૂણપુટનું નિર્માણ કરે છે, ભ્રૂણપુટનું સર્જન કરે છે. તો કે જે 8 કોષ કેન્દ્રો જે છે એમાંથી છે એ બંને જે સામસામેના ધ્રુવ પર હતા તો કે ધ્રુવ પરથી છે એ મધ્ય ભાગ જેને મધ્ય કોષ તરીકે પણ ઓળખાય છે. તો કે મધ્ય ભાગ છે આ મધ્ય જે કોષ જે છે એ બંને બાજુએથી એક કોષ કેન્દ્ર ગતિ કરીને મધ્ય ભાગમાં છે એ ગોઠવાય છે. જે આ મધ્ય કોષ છે જે મધ્ય કોષ જે છે એ મધ્ય ભાગમાં છે એ ગોઠવાઈ ગયા 8 કોષ કેન્દ્રોમાંથી. તો હવે બંને બાજુએ છે એ 3 કોષ કેન્દ્રો છે આપણે જોઈ શકાય છે. અહીંયા જે ઉપરનો ભાગ અહીંયા જે ભાગ છે અહીંયા બીજાંડ કેન્દ્ર પણ છે એ આવેલું હશે. તો હવે આપણે જોઈએ કે આ જે બીજા કોષ કેન્દ્રો છે એ કેવી રીતે છે એ કાર્ય કરશે. તો છે કે 8 મધ્ય કોષ જે 8 જે કોષ કેન્દ્રો જે છે એમાંથી 2 છે એ મધ્ય ભાગની અંદર પ્રગતિ થઈ ગયા, એમની ગતિ થઈ ગઈ. તો હવે છે બંને ધ્રુવ પર છે એ 3 કોષ કેન્દ્રો છે એ જોવા મળે છે. તો જે અહીંયા છે જે એ બીજાંડ કેન્દ્ર હશે જે પરાગનયનની ક્રિયાઓ માટે છે કે પરાગનલિકાના નિર્માણમાં દાખલ થવા માટે છે જવાબદાર હશે. તો આ ભાગમાં છે એ 3 જે કોષો છે એ 3 કોષો જે છે એમાં અંડ પ્રસાધનની રચના કરે છે, અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. તો કે અંડ પ્રસાધનની અંદર છે એ કેટલા કોષો છે? 3 કોષો છે. તો અંડ પ્રસાધનમાં અંદર 3 કોષો છે જેમાં 2 કોષો છે એને સહાયક કોષો કહેવાય છે અને એક જે કોષ છે જેને અંડક કોષ કહે છે એને સહાયક કોષ અને એકને અંડક કોષ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આને અંડતલ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. જે અંડતલ પ્રદેશ છે તો કે આ અંડ પ્રસાધનની આ 3 કોષો ભેગા મળીને શું કરે છે? તો કે અંડ પ્રસાધનની નિર્માણની ક્રિયા કરે છે. તો કે અંડ પ્રસાધનની નિર્માણની અંદર કેવું થાય છે? 2 સહાયક કોષો હોય છે અને એક છે એ અંડકોષ હોય છે. તો 2 સહાયક કોષો અને એક અંડકોષો ભેગા થઈને અંડ પ્રસાધનની નિર્માણ થાય છે. એ અહીંયા છે એ તલ ભાગમાં છે આપણે જોઈ શકાય છે. તો એ તલ ભાગમાં છે જે પરાગનલિકા માટે પરાગનલિકા અને પરાગનયન થયા બાદ છે પરાગનલિકા ઉત્પન્ન થશે પરાગરજમાંથી એ દાખલ થવા માટે છે એ જરૂરી છે એ બને છે. જેને તલ પ્રસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે કે એ આ ભાગને છે તલ પ્રદેશ છે એટલા માટે એને તલ પ્રસાધન કે અહીંયા જે વિસ્તાર જે છે એને તલ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે જો બાકીના જે બીજા 3 કોષો જે છે જેને પ્રતિધ્રુવીય કોષ કહે છે કે જે બાકીના જે 3 કોષો છે એને પ્રતિધ્રુવીય કહે છે. પણ આ બંને જે કોષ કેન્દ્રો છે જેને ધ્રુવીય કોષ કહે છે કે એ કોષ છે ને ધ્રુવીય કોષ કહે છે. તો બાકીના જે 3 કોષ કેન્દ્રો છે જે એને પ્રતિધ્રુવીય તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે ટોટલ 8 કોષ કેન્દ્ર 8 કોષ કેન્દ્ર અને 7 કોષીય રચના કે 8 કોષ કેન્દ્ર થઈ ગયા કે ઉપરના 3 કોષ કેન્દ્ર, નીચેના 3 કોષ કેન્દ્ર, અહીંયા 2 કોષ કેન્દ્ર કેટલા? 8. પરંતુ કોષીય રચના 7.
કોષીય રચના સાંચ કેવી રીતે? તો કે 3 ઉપરના ભાગમાં કોષ છે, 3 નીચેના ભાગમાં કોષ છે. આ બંને કોષ કેન્દ્ર છે એક જ કોષીય રચનાની અંદર છે એ ગોઠવાય છે. એટલે કે 8 કોષ કેન્દ્ર અને 7 કોષીય રચના છે એક ભ્રૂણપૂટમાંથી નિર્માણ થાય છે, જે આપણે ભણી રહ્યા છીએ મોનોસ્પોરિક પદ્ધતિ. હમણાં આપણે કીધું એક બીજાણુમાંથી છે એ નિર્માણ થાય છે કે એક ભ્રૂણપૂટમાંથી નિર્માણ થાય છે, જેને મોનોસ્પોરિક રચના તરીકે ઓળખવામાં આવે છે. તો કે 1950 ની અંદર છે પંચાલ મહેશ્વરી નામના જે વૈજ્ઞાનિક છે, જેમને ભ્રૂણપૂટની સંખ્યાના આધારે, આપણે તો ફક્ત અત્યારે એક ભ્રૂણપૂટની વાત કરી કે એક ભ્રૂણપૂટમાંથી છે આવી રીતે છે એ ભ્રૂણ છે એ તૈયાર થાય છે. તો કે પંચાલ મહેશ્વરી નામના વૈજ્ઞાનિકે છે 1950 ની અંદર છે મોનોસ્પોરિક, ડ્રાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક છે એમ ભ્રૂણપૂટની સંખ્યાના આધારે છે એમને વર્ગીકરણ કર્યું છે, જે આપણે અત્યારે હાલમાં ભણી રહ્યા છીએ જે મોનોસ્પોરિક પદ્ધતિ છે. જે આ 8 કોષ કેન્દ્રીય રચના અને આ 7 કોષીય જે રચના છે જેને પોલિનેગલ તરીકે ઓળખાય છે, જેનું સંશોધન સ્ટાર્સબર્ગર્સ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવે છે, જેને પોલિનેગમ તરીકે ઓળખવામાં આવે છે કે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે જેને પોલિનેગમ તરીકે ઓળખાય છે. સ્ટાર્સબર્ગસ નામના વૈજ્ઞાનિકે છે જેને સંશોધન કર્યું છે. તો આ છે એ માદાજન્યુજનકનું નિર્માણ. કે હવે આપણે જોયું કે પરાગમાંથી શું ઉત્પન્ન થતું હતું કે પરાગરજ, અને અંડકમાંથી છે શું ઉત્પન્ન થયું તો કે ભ્રૂણપૂટ. તો કે પરાગરજ અને ભ્રૂણપૂટનું ફલન થાય ત્યારબાદ છે એ આગળ છે ફળ અને બીજ છે એ નિર્માણ થશે. તો અહીંયા આપણે છે કે સ્ત્રી કેસરના ભાગો અને ભ્રૂણપૂટની નિર્માણની રચના જોઈએ કે સપુષ્પી વનસ્પતિઓની અંદર જે છે કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર તરીકે પણ આપણે એમ કહીએ કે પુકેસર અને સ્ત્રી કેસર એની સંપૂર્ણ રચના જોઈએ કે પુકેસરમાંથી પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય અને સ્ત્રી કેસરમાંથી કે ભ્રૂણપૂટ કેવી રીતે નિર્માણ થયું એની છે આપણે અભ્યાસ કર્યો. હવે છે એ આગળ બંને કે ભ્રૂણપૂટ અને જે પરાગરજ જે છે એ પરાગરજ બંને સંપર્કમાં આવીને હવે ફલન કેવી રીતે થશે, એટલે કે પરાગનયન કેવી રીતે થશે એ આપણે હવે આગળના લેક્ચરમાં છે ભણીશું.